દિવાળીની સાંજ હતી. ઉપરવાળા દીવાની રોશની હજી બરાબર ફેલાઈ પણ નહોતી જ્યારે મારી વહુએ હોલવેમાં મને રોકીને ધીમેથી કહ્યું, મમ્મીજી, ચોખ્ખું સાંભળી લો, તમને તો બસ દયા ખાઈને બોલાવ્યા છે. વધારે વાર ન રોકાતા અને મીઠાઈ પણ એકથી વધારે ન લેતા. તેના લાલ લિપસ્ટિકવાળા હોઠ એવી રીતે મલકાઈ રહ્યા હતા જાણે તેણે હવામાનની કોઈ એવી વાત કરી દીધી હોય. એક પળ માટે મારી છાતી પથ્થર જેવી થઈ ગઈ. હાથ બરફની જેમ ઠંડા પડી ગયા. પણ હું ના તો ચીખી ના રડી. બસ અંદરથી કંઈક તૂટીને શાંત થઈ ગયું. નમસ્કાર મિત્રો, મારું નામ સરોજ શર્મા છે. મારી ઉંમર 72 વર્ષ છે અને આ વાર્તા એ જ દિવાળીની છે જ્યારે મારા એક શાંત ફોન કોલે મારા દીકરાને વહુની જિંદગી હંમેશા માટે બદલી નાખી. તમે આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો અને અત્યારે તમારે ક્યાં કેટલા વાગ્યા છે કોમેન્ટમાં જરૂર લખો. અને જો આવી સાચી પારિવારિક વાર્તાઓ સાંભળવી ગમે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન દબાવો જેથી આગલી વાર્તા તમે ચૂકી ન જાઓ. હવે સાંભળો તે દિવસે મારી સાથે શું થયું. હું જયપુરની એક જૂની કોલોનીમાં રહું છું. મારું નાનું અમથું 2 રૂમનું મકાન છે જેમાં ઉખડેલી દિવાલો છે. પણ દર વર્ષે દિવાળી પર હું મારા હાથે રંગોળી બનાવું છું અને દરવાજા પર કાગળના તોરણ લગાવું છું. મારા પતિ વિજય શર્મા બેંકમાં કામ કરતા હતા. 10 વર્ષ પહેલાં તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને એક સવારે તે ચા પીતા પીતા જ જતા રહ્યા. તે દિવસથી હું એકલી છું. પણ એકલીનો અર્થ એ નથી કે લાચાર છું. અમારો એક જ દીકરો છે, રોહિત. મારી દુનિયા ક્યારેક બસ તેની આસપાસ ફરતી હતી. તેના બાળપણથી લઈને કોલેજ સુધી મેં જેટલું થઈ શક્યું બધું તેના માટે કર્યું. જ્યારે વિજયજી જતા રહ્યા, રોહિત 12મીમાં હતો. તે સમયે મેં હોસ્પિટલના બિલ્ડિંગમાં નોકરી પકડી લીધી. દિવસે હોસ્પિટલ, રાતે ઘરનું કામ અને ઘણીવાર તો એવું થતું કે પોતે સૂકી રોટલી ખાઈને સૂઈ જતી. પણ એ ધ્યાન રાખતી કે રોહિતની થાળીમાં હંમેશા ગરમ જમવાનું હોય છે. હિન્દુસ્તાનમાં લાખો માતાઓ મારા જેવી છે એટલે હું પોતાને ખાસ નથી સમજતી. બસ મારી ફરજ નિભાવી રહી હતી. વર્ષો સુધી મેં થોડા પૈસા બચાવીને અલગ રાખ્યા. ક્યારેક સ્ટીલના ડબ્બામાં, ક્યારેક કબાટની પાછળ અને પછી વિજયજીની સલાહથી થોડી ફિક્સ ડિપોઝિટ અને નાનું રોકાણ પણ કરી લીધું. રોહિત ભણવામાં સારો હતો. એન્જિનિયરિંગ નહીં પણ એક સારી કોલેજની BBA કર્યું. પછી જયપુરમાં જ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી લાગી ગઈ. થોડા વર્ષ પછી તેના લગ્ન થયા નેહા સાથે. નેહા દેખાવમાં ખૂબ સ્માર્ટ હતી. ગોરો ચહેરો, ઊંચું નાક, હંમેશા વ્યવસ્થિત વાળ, બ્રાન્ડેડ સૂટ અને જ્વેલરી. પહેલીવાર જ્યારે તે મારા ઘરે આવી તો તેના ચહેરાનું હાસ્ય અને તેમની આંખોની ઠંડકમાં ફરક ચોખ્ખો દેખાઈ ગયો. પણ મેં તે સમયે કંઈ ન કહ્યું. દીકરો હસી રહ્યો હતો, બસ એ જ પૂરતું હતું. લગ્ન પછી પહેલી દિવાળી તેમના નવા ફ્લેટમાં મનાવવાની હતી. નાની સોસાયટીના 3 રૂમનો આધુનિક ફ્લેટ લીધો હતો. મોટી હોમ લોન ચાલી રહી હતી. ડાઉન પેમેન્ટ માટે તે બંને ઘણા પરેશાન હતા. એક સાંજે રોહિત અને નેહા મારા ઘરે આવ્યા. તેમના ચહેરા પર ચિંતા ચોખ્ખી હતી. મમ્મી એક વાત કહેવી હતી. રોહિતે ધીમેથી કહ્યું, ઘરના પૈસા પૂરા થઈ રહ્યા છે. બેંક તો લોન આપી રહી છે પણ ડાઉન પેમેન્ટમાં લગભગ 20 લાખ ઓછા પડી રહ્યા છે. જો 2 અઠવાડિયામાં પૈસાની વ્યવસ્થા નહીં કરી શકીએ તો આ ઘર હાથમાંથી નીકળી જશે. તે સમયે નેહાનો ચહેરો મૂંઝવણ અને થોડી શરમથી ઝૂકેલો હતો. પણ તેના આંખો સીધી મારા ગળાની ચેન તરફ જઈ રહી હતી જેમાં વિજયજીએ મને એક નાનું સોનાનું લોકેટ આપ્યું હતું. મેં તે રાત્રે ઘણું વિચાર્યું. છેવટે બીજા દિવસે મેં બેંકમાંથી થોડી FD તોડાવી, થોડું જૂનું રોકાણ કાઢ્યું અને ચૂપચાપ મારા દીકરાના હાથમાં એક મૂકી દીધો. આ તારી મા તરફથી ભેટ છે, મેં હસીને કહ્યું. ક્યારેય પાછા આપવાની જરૂર નથી. નેહાની આંખો ચમકી ઉઠી. તેણે મારા પગ સ્પર્શ કર્યા પણ તેના સ્પર્શમાં પણ મને કંઈક ગણતરી જેવું લાગ્યું. છતાં પણ મેં મન મક્કમ કરીને વિચાર્યું, ચાલો મારો દીકરો પોતાનું ઘર બનાવી લે એ જ ઘણું છે. પણ તે દિવસ પછી મેં એક કામ બીજું કર્યું.
તે તેમણે ક્યારેય જાણ્યું નહીં. વિજયજી હંમેશા કહેતા હતા, જુઓ સરોજ, લોકો સારા પણ હોય છે અને ક્યારેક ક્યારેક સ્વાર્થી પણ. જે પણ કરો કાગળ પર કરો, પોતાનો હક હંમેશા સુરક્ષિત રાખો. મેં મારા પિતાના જૂના વકીલ એડવોકેટ મહેતાને ફોન કર્યો અને કહ્યું, એવો કાગળ બનાવો જેથી આ 20 લાખ દાન નહીં, ઘરમાં મારો ભાગ માનવામાં આવે. જો કાલે કોઈ મારી સાથે ખોટું કરે તો મારી સાથે પણ કંઈક હોય બતાવવા માટે. મહેતાજીએ રજિસ્ટ્રીમાં એક દસ્તાવેજ બનાવડાવ્યો. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે આ ફ્લેટના 30% ભાગ મારો છે. રોહિત અને નેહાએ બસ એટલું કહેવામાં આવ્યું કે થોડી કાયદાકીય કાર્યવાહી છે અને તેમણે ધ્યાનથી વાંચ્યા વગર સહી કરી દીધી. તેમને લાગ્યું કદાચ લોનની જ કાર્યવાહી છે. તે દિવસે મને સારું ન લાગ્યું કે મેં મારા જ બાળકોની વાત છુપાવી. પણ વિજયજીનો અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો હતો, લોકો પર ભરોસો કરો પણ પોતાના પર વધારે ભરોસો રાખવો. લગ્ન પછી પહેલાં 2 વર્ષ દિવાળી તેમના ઘરે મનાવતા રહ્યા. પહેલી દિવાળી પર નેહાએ મોટી સજાવટ કરી. મોંઘા કુશન કવર, લાઇટો, વિદેશી મીઠાઈઓ અને સારું લાગ્યું. મેં પણ મદદ કરવા ઈચ્છી તો તેણે મીઠા સ્મિત સાથે કહ્યું, મમ્મીજી તમે બેસો, તમે થાકી જશો. પણ જમવાના સમયે તેણે મને અલગથી સ્ટીલની થાળી આપી દીધી. જ્યારે બાકી બધા બોન ચાઇના પ્લેટમાં જમી રહ્યા હતા, મેં તે સમયે પણ મન મક્કમ કરીને વિચાર્યું, થોડી નવી પેઢીની રીત હશે. બીજી દિવાળી વધારે વિચિત્ર હતી. તેણે સામેથી ફોન કરીને કહ્યું, મમ્મીજી બસ એક નાનો ડ્રાયફ્રૂટનો ડબ્બો લઈ આવજો, જમવાનું બધું અમે બનાવી દઈશું. મેં મારા હાથે ગાજરનો હલવો બનાવ્યો અને વિચાર્યું સરપ્રાઈઝ આપીશ. પણ તે હલવો પૂરો સમય રસોડાના પ્લેટફોર્મ પર મુકાયેલો રહ્યો. કોઈએ પૂછપરછ પણ ન કરી. રાત્રે મેં ચૂપચાપ ડબ્બો પાછો મારી થેલીમાં મૂકી દીધો. ત્રીજી દિવાળી સુધી હું સમજી ગઈ હતી કે નેહાને મારી હાજરી બસ ઔપચારિકતા પૂરી કરવા માટે જોઈએ છે. પણ છતાં રોહિત માટે હું દર વર્ષે તૈયાર થઈને જતી રહી. આ વર્ષે દિવાળીથી 2 દિવસ પહેલાં રોહિતનો ફોન આવ્યો. તેના અવાજમાં અજીબ ખેંચાણ હતું, જાણે કોઈ ગિરાટનો તાર બહુ વધારે કસતું હોય. મમ્મી, નેહા પૂછતી હતી, તમે આ વખતે દિવાળી પર આવી શકશો ને? મેં જલ્દીથી જવાબ આપ્યો, કેમ નહીં દીકરા, મેં તો પહેલેથી મીઠાઈ બનાવી લીધી છે. સારું. અને મમ્મી, આ વખતે નેહાના મામા મામી એક થોડા સગા પણ આવી રહ્યા છે, તો થોડી ભીડ રહેશે. તમે બસ ટાઈમ પર આવી જજો. અમે લોકો 2 વાગ્યાની આસપાસ જમીશું, તો તમે 1:30 વાગ્યા સુધી પહોંચી જાઓ. પાછળથી નેહાનો જોરથી અવાજ સંભળાયો, જાણે જલ્દી સૂચનાઓ આપી રહી હોય. ઠીક છે દીકરા, હું આવી જઈશ, મેં કહ્યું અને ફોન મૂકી દીધો. દિવાળીની સવારે હું હંમેશાની જેમ 5 વાગ્યે ઉઠી ગઈ. ઉંમર સાથે ઊંઘ આમ પણ ઓછી થઈ જાય છે. મેં નાહી ધોઈને મારી લીલા રંગની જૂની પણ વહાલી સિલ્કની સાડી પહેરી, જે વિજયજીને ખૂબ ગમતી હતી. વાળમાં થોડું તેલ નાખ્યું, સોથામાં હળવું સિંદૂર અને કાનમાં નાના સોનાના ઝુમકા. હું વધારે તૈયાર થવાવાળી સ્ત્રી ક્યારેય નથી રહી, પણ તહેવાર પર સાફ સુથરા રહેવું મારી આદત છે. મેં મારા હાથે બનાવેલા બેસનના લાડુ અને ગાજરનો હલવો એક સુંદર ડબ્બામાં રાખ્યો. ઉપર થોડી દ્રાક્ષ સજાવી અને સાથે રોહિત માટે એક નાની ભેટ પેક કરી. સસ્તી ઘડિયાળ નહીં, એક સારી કંપનીની સાદી પણ મજબૂત ઘડિયાળ, જેના પર પાછળ નાના અક્ષરોમાં તેનું નામ લખેલું હતું. મારા માટે તે મોંઘી હતી, પણ મારું દિલ કિંમત નથી જોતું. 1:30 વાગ્યાથી થોડા પહેલાં હું તેમની સોસાયટીના ગેટ પર પહોંચી. નવું આધુનિક કોમ્પ્લેક્સ હતું, ચમકતી ટાઇલ્સ, સિક્યોરિટી ગાર્ડ્સ અને હવામાં કોઈ મોંઘા પરફ્યુમની સુગંધ. તેમના 3 રૂમના ફ્લેટની બાલ્કનીમાં રંગબેરંગી લાઇટો અને મોટા મોટા ફાનસ લટકતા હતા. મેં મનમાં વિચાર્યું, ચાલો ઘર તો સારી રીતે સજાવી રાખ્યું છે. ડોરબેલ વગાડવાની જ હતી કે દરવાજો જાતે જ ખુલી ગયો. સામે નેહા ઊભી હતી. લાલ રંગની ભારે સિલ્કની સાડી, મેચિંગ લિપસ્ટિક્સ, ગળામાં મોટો હાર અને આંખોમાં એ જ જૂની ઠંડક. તેણે મને ઉપરથી નીચે સુધી એક નજરે જોઈ. તમે થોડા વહેલા આવી ગયા મમ્મીજી, તેણે હોઠ પર સ્મિત લાવતા કહ્યું.
જાણે આ પણ કોઈ મહેણું હોય. રોહિતે તો 1:30 વાગ્યે કહ્યું હતું. મેં ધીમેથી કહ્યું, હા હા, બસ અમે લોકો ગોઠવણ કરી રહ્યા છીએ અંદર, તમે આવી જાઓ. તેણે દરવાજો બસ એટલો જ ખોલ્યો કે હું મીઠાઈનો ડબ્બો અને ભેટ પકડીને કોઈ રીતે અંદર ઘૂસી શકું. મને અડવાથી બચતા ડ્રોઈંગ રૂમમાં જોરથી સંગીત વાગી રહ્યું હતું. સોફા પર નેહાના સગા બેઠા રહ્યા હતા. બાળકો આમ તેમ દોડી રહ્યા હતા. હાથમાં ચોકલેટની છીકાશ હતી. 1-2 લોકોએ મને જોઈને હળવી નમસ્તે કરી. કદાચ કોઈએ મને કામવાળી સમજી લીધી હોય. કોઈને ફરક જ ન પડ્યો. રોહિત રસોડામાંથી નીકળ્યો. હાથમાં ટ્રે હતી. તેણે જલ્દીથી આવીને મારા માથા પર હળવો હાથ મૂક્યો. અરે મમ્મી, તમે આવી ગયા? હેપી દિવાળી. તેણે મીઠાઈનો ડબ્બો લઈ લીધો, પણ જોયા વગર જ તેણે રસોડાના પ્લેટફોર્મ પર મૂકી દીધો અને પછી પાછો મહેમાનોમાં વ્યસ્ત થઈ ગયો. તેનું પરફ્યુમ પણ બદલાઈ ગયું હતું. પહેલાંવાળી જાણીતી સુગંધ ન હતી. મને લાગ્યું જાણે મારા પોતાના દીકરામાં પણ કંઈક બદલાઈ ગયું હોય. ત્યારે જ નેહા ફરી મારી પાસે આવી. તેના ચહેરા પર એ જ ખોટું સ્મિત હતું. મમ્મીજી, જરા આ બાજુ આવો, એક વાત કરવી હતી, તેણે ધીમેથી કહ્યું. તે મને ડ્રોઈંગ રૂમથી હટાવીને હોલવેમાં લઈ ગઈ, જ્યાં થોડું અંધારું અને શાંતિ હતી. તેની હિલ્સનો અવાજ પરસ્પર એવો લાગતો હતો જાણે કોઈ ખીલીથી શબપેટી પર છોટી મારી રહ્યું હોય. હોલવેમાં પહોંચીને તેણે અચાનક પોતાનો અવાજ ખૂબ ધીમો કરી લીધો, પણ તેના દરેક શબ્દોમાં ઝેર હતું. જુઓ મમ્મીજી, હું સીધી વાત કરીશ, તે બોલી. તમને અમે બસ વખાણ માટે નહીં, દયા ખાઈને બોલાવ્યા છે. ઘર પહેલાંથી મહેમાનોથી ભરેલું છે, તો તમે પ્લીઝ વધારે વાર ન રોકાતા. અને એક વાત બીજી, મીઠાઈ એકથી વધારે ન લેતા, બધા માટે રાખવાની છે. એક પળ માટે મને લાગ્યું કે કદાચ ખોટું સાંભળ્યું. મેં તેની આંખોમાં જોયું. ત્યાં ના નરમ હતી, ના પ્રેમ, બસ ઠંડો અહંકાર હતો. નેહા, હું તારી સાસુ છું, મેં ધીમેથી કહ્યું. મારો અવાજ પોતે મને જ દૂરથી આવતો હોય તેવો લાગ્યો. હું જાણું છું, તેણે ખંભા ઉછાળીને કહ્યું, પણ આજે મારો સમૂહ છે, મારો પરિવાર છે. તે લોકો સાચો પરિવાર છે. તમે સમજી જ રહ્યા છો ને? તેણે એટલું કહીને હોઠ પર ફરી એ જ પાતળું સ્મિત રાખ્યું અને મારા જવાબની રાહ જોયા વગર પાછી ડ્રોઈંગ રૂમ તરફ ચાલી ગઈ. જાણે બસ કોઈ નોકરને સૂચના આપી જઈ રહી હોય. તે પળે મારી અંદર કંઈક તૂટી પણ ગયું અને કંઈક જાગી પણ ગયું. મારા હાથમાં હજુ પણ ભેટનું નાનું પેકેટ હતું. મારી આંગળીઓમાં હળવી ધ્રુજારી હતી, પણ ચહેરો બિલકુલ શાંત હતો. મેં કોઈને અવાજ આપ્યા વગર ધીમેથી દરવાજા તરફ મોઢું ફેરવ્યું, ચપ્પલ પહેર્યા અને બહાર નીકળી ગઈ. ના કોઈએ બાય કહ્યું, ના રોહિતને શોધ્યો. દરવાજો મારી પાછળ ધીમેથી બંધ થઈ ગયો અને સ્મિત, હાસ્ય અને સંગીતનો અવાજ અચાનક ખૂબ દૂર લાગવા માંડ્યો. મેં સોસાયટીના ગેટ સુધી જતાં એકવાર પણ પાછળ વળીને ન જોયું. બહારની ઠંડી હવાએ મારા ગાલને સ્પર્શ કર્યો, પણ અંદર જે ઠંડક હતી તે તેનાથી પણ ઊંડી હતી. રિક્ષા લેવાને બદલે હું થોડે દૂર સુધી ચાલીને જતી રહી. રસ્તામાં શણગારેલા ઘરોની રોશની, બાળકોના ફટાકડાનો અવાજ, બધું જાણે કોઈ બીજી દુનિયાનો ભાગ હતો. મારા માટે તે વખતે દિવાળી નહીં, બસ એક લાંબી કાળી રાત હતી. ઘરે પહોંચીને મેં દરવાજો બંધ કર્યો, ચાવી ફેરવી અને સીધી રસોડાની ખુરશી પર બેસી ગઈ. ઘડિયાળનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. દિવાલ પર લટકતી વિજયજીની જૂની ફોટો જોઈને મારી આંખોમાં હળવી ભીનાશ આવી, પણ આંસુ વહેતા પહેલાં જ મેં તેમને રોકી લીધા. બસ હવે ઘણું થઈ ગયું, મેં મારી જાતને કહ્યું. હું ધીમે ધીમે ઉઠી, રૂમની લાઇટ બંધ કરી અને સીડીઓ ઉતરીને નીચેવાળા નાના સ્ટોર રૂમમાં ગઈ, જ્યાં જૂનો સામાન, રંગના ડબ્બા અને લોખંડની એક નાની તિજોરી રાખી હતી. ઘણા વર્ષોથી તે તિજોરીને કોઈએ અડ્યું પણ ન હતું. ગળામાં પડેલી ચેનમાંથી મેં નાની ચાવી કાઢી અને તિજોરીનું તાળું ખોલ્યું. અંદર થોડા ઘરેણાના નાના ડબ્બા, થોડા કાગળ અને એક જૂની ફાઇલ રાખી હતી. મેં ફાઇલ બહાર કાઢી, ધૂળ ખંખેરી અને ટેબલ પર ખોલીને રાખી દીધી. ઉપર વિજયજીના સાફ અક્ષરોમાં મારું નામ અને નીચે થોડા નંબર, બેંક એકાઉન્ટ, રોકાણ અને સૌથી નીચે
ઘાટા અક્ષરોમાં લખ્યું હતું, ફ્લેટ નંબર 300, શુભમ રેસિડેન્સી, 30% ભાગ શ્રીમતી સરોજ શર્માના નામે. તે કાગળને જોતાં જ મને દિવાળીની તે રાત યાદ આવી ગઈ, જ્યારે મેં રોહિતને 20 લાખનો ચેક આપ્યો હતો. અને આજની રાત, જ્યારે તેની પત્નીએ મને દયાથી બનાવેલા મહેમાનથી વધારે મહત્ત્વ ન આપ્યું. વિજયજીનો અવાજ જાણે રૂમમાં ગૂંજી ઉઠ્યો. સરોજ, લોકો બદલાય છે. તમારું દિલ નરમ હોઈ શકે છે, પણ તમારા હાથ ખાલી ન હોવા જોઈએ. મેં ઊંડો શ્વાસ લીધો, કાગળોને સરખી રીતે સીધા કર્યા અને તિજોરીની ઉપર રાખેલી જૂની ફોન ડાયરીથી એડવોકેટ મહેતાનો નંબર શોધ્યો. મારી આંગળીઓ હવે ધ્રુજી રહી ન હતી. મેં ફોન ઉપાડ્યો, નંબર ડાયલ કર્યો. બીજી બાજુથી થોડીવાર પછી તેમનો જાણીતો અવાજ આવ્યો. હા સરોજજી, દિવાળીની શુભેચ્છાઓ. કેમ યાદ કર્યા? મેં બારીમાંથી બહાર અંધારા આકાશ તરફ જોયું, જ્યાં દૂર દૂર થોડા ફટાકડાની રોશની દેખાઈ રહી હતી. મહેતાજી, મેં ધીમે પણ સ્પષ્ટ અવાજે કહ્યું, આજે મને તે દસ્તાવેજ યાદ આવી ગયો છે, જે ફ્લેટમાં મારા ભાગ વિશે છે. કદાચ હવે સમય આવી ગયો છે તે કાગળનો સાચો જ ઉપયોગ કરવાનો. ફોનની પેલી બાજુ થોડી ક્ષણ શાંતિ રહી. પછી તેમણે પૂછ્યું, તમે પાક્કા છો? સરોજજી, આ નાનું પગલું નહીં હોય. મેં મારી બધી ઠંડક, બધું દર્દ એક બાજુ રાખીને જવાબ આપ્યો, હા મહેતાજી, આજે રાત્રે હું બિલકુલ પાક્કી છું. બસ તમે મને જણાવો, આગળનું પગલું શું છે? અને મિત્રો, તે એક ફોન કોલ પછી જે થયું તેણે મારા દીકરાની દુનિયા પણ હલાવી દીધી, અને મારી વહુનો કમંડ પણ. મહેતાજી થોડીવાર સુધી ચૂપ રહ્યા. પછી બોલ્યા, જુઓ સરોજજી, તમારો ભાગ કાયદાકીય દસ્તાવેજમાં સ્પષ્ટ લખેલો છે. હું હવે રજિસ્ટ્રી અને બેંક બંનેને જાણ કરી શકું છું. ત્યાર પછી તમારી પરવાનગી વગર ના આ ફ્લેટ વેચી શકાય છે, ના આના પર કોઈ નવી લોન થઈ શકે છે. અને જો તમે ઈચ્છો તો તમે તેમને નોટિસ પણ મોકલી શકીએ છીએ કે તમે તમારો ભાગ તરત પાછો ઈચ્છો છો. મેં ધીમેથી પૂછ્યું, આમાં કેટલો સમય લાગશે? આજે રાત સુધી પ્રક્રિયા શરૂ થઈ જશે. તેમણે કહ્યું, કાલથી તેમના દસ્તાવેજો પર તમારું નામ સત્તાવરણ રીતે દેખાશે. ત્યાર પછી તેમને ખબર પડે કે ન પડે, સિસ્ટમમાં સત્ય બદલાઈ ચૂક્યું હશે. મેં આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો. વિજયજીનો ચહેરો આંખો સામે આવી ગયો. એ જ હળવું સ્મિત, એ જ કડક પણ પ્રેમભર્યો અવાજ. સરોજ, ક્યારેય કોઈને એટલી તાકાત ન આપી દો કે તે તમારું અપમાન કરીને પણ આરામથી સૂઈ જાય. ઠીક છે મહેતાજી, મેં કહ્યું, કરો જે કાયદાના હિસાબે સાચું છે. હું ફક્ત મારો હક યાદ અપાવી રહી છું, કોઈની પાસે ભીખ નથી માગી રહી. તેમણે ફરી એકવાર પૂછ્યું, તમે બિલકુલ નક્કી છો? મેં બારીની બહાર અંધારા રસ્તા પર ફટાકડાની હળવી ચમક જોતા કહ્યું, હા, આજે હું બિલકુલ નક્કી છું. ફોન કપાતા જ મેં ફાઇલ ફરી તિજોરીમાં મૂકી દીધી, તાળું લગાવ્યું અને ચેન પાછી ગળામાં નાખી દીધી. ઉપર રૂમમાં આવીને મેં દીવાની જ્યોત થોડી ઊંચી કરી દીધી, જાણે દિલની અંદર પણ થોડું અંજવાળું કરવાનો પ્રયત્ન કરી રહી હોઉં. તે રાત્રે હું વધારે સૂઈ ન શકી. ક્યારેક વિજયજી યાદ આવતા, ક્યારેક નાના રોહિતનો ચહેરો. મગજ વારંવાર એક જ સવાલ પૂછતું, શું હું બહુ કડક પગલું ભરી રહી છું, કે બસ છેવટે પોતાની જાત સાથે ઈમાનદાર છું? રાતભર ફટાકડાનો અવાજ ઓછો થતો ગયો, પછી શાંતિ છવાઈ ગઈ. દિવાળીની ચમક ધીમે ધીમે અંધારામાં બદલાઈ ગઈ. બીજી સવારે લગભગ 10 વાગ્યે હું ચા બનાવી રહી હતી કે મારો ફોન જોરથી વાગ્યો. સ્ક્રીન પર રોહિતનું નામ હતું. થોડી પળ માટે મેં વિચાર્યું, ઉપાડું કે નહીં. પછી મા હોવાના નાતે ફોન ઉપાડી લીધો. હેલો મમ્મી, તેનો અવાજ ખચકાઈ રહ્યો હતો. આ શું થઈ રહ્યું છે? સવારમાં બેંકમાંથી ફોન આવ્યો છે, કહી રહ્યા છે ફ્લેટના કાગળોમાં કંઈક સમસ્યા આવી ગઈ છે. રજિસ્ટ્રી ઓફિસથી પણ મેસેજ આવ્યો છે. બોલી રહ્યા છે કે ફ્લેટ પર તમારો ભાગ પણ દેખાઈ રહ્યો છે. નેહા તો પાગલ થઈ ગઈ છે. આ બધું શું છે મમ્મી? મેં બિલકુલ શાંત અવાજે કહ્યું, એ જ સત્ય છે રોહિત, જે તને પહેલાં દિવસથી ખબર હોવી જોઈતી હતી. જે પૈસા મેં તને આપ્યા હતા તેનો ફક્ત ચેક તારા નામનો હતો.
પણ તેમાં મારી જિંદગીભરની કમાણી અને હક બંને હતા. વિજયજીએ મને શીખવાડીને કહ્યું રાખ્યું હતું, પ્રેમ દિલથી પણ આપો, પણ કાગળ પર પોતાનો ભાગ ક્યારેય ન ભૂલો. ફોનની પેલી બાજુ થોડી પળ માટે ફક્ત તેના શ્વાસનો અવાજ આવી રહ્યો હતો. મમ્મી, નેહા બૂમો પાડી રહી છે કે તમે અમને દગો આપ્યો. કહી રહી છે આજે જ પોતાના વકીલને ફોન કરશે. તે રડી પણ રહી છે, બોલી રહી છે તેનું ઘર જતું રહેશે. તમે આવું કેમ? મેં તેની વાત કાપી નાખી. પહેલીવાર થોડા કડક અવાજમાં, રોહિત પર ઘર કોનું છે? જે ફક્ત કાગળ પર લખ્યું હોય છે કે જે સાચે જ સંબંધો નિભાવે છે. જ્યારે તારી પત્નીએ કાલે મને દયા ખાઈને બોલી ત્યારે કોઈને યાદ ન આવ્યું કે આ ઘરમાં મારી પણ મહેનત અને પૈસા લાગ્યા છે. ત્યારે કોઈને ન લાગ્યું કે હું પણ સાચો પરિવાર છું. તેનો અવાજ ધીમેથી તૂટી ગયો. મમ્મી, નેહાએ તમને આવું કહીને કહ્યું? મને તો ખબર પણ ન હતી. તને ખબર કેમ ન હતી રોહિત? મેં થોડી વારે પણ સીધી વાત કરી. 3 વર્ષથી તે મને એક ઔપચારિકતા મહેમાનથી વધારે કંઈ ન સમજતી. મારી સામે ના કરતી હોય તે જ પણ જ્યારે તું પાછળ ફરે છે ત્યારે તેની જીભ બદલાઈ જાય છે. કાલે તો હદ થઈ ગઈ. તેણે મને તારા ઘરમાં એક વધારાની થાળી સમજી અને તને કંઈ ન દેખાયું. ફોનની પેલી બાજુથી ફક્ત શાંતિ આવી, પછી હળવા ડુસકા જે કદાચ રોહિત છુપાવી નહોતો શકતો. મમ્મી, મને ખબર ન હતી. તે ધીમેથી બોલ્યો, હું બસ લોન ઓફિસ અને નેહાની ખુશી પાછળ ભાગતો રહ્યો. કદાચ મેં તમને જોવાનું જ છોડી દીધું. મેં થોડું દિલ નરમ થતાં પણ મારો અવાજ મજબૂત રાખ્યો. રોહિત, મેં આ પગલું તને સજા આપવા માટે નથી ભર્યું. મેં આ તને જગાડવા માટે કર્યું છે, જેથી તને સમજાય કે તારી માં કોઈ બોજ નહીં, પણ આ ઘરનો અસલી સ્તંભ છે. જે 30% કાગળ પર છે ને તે ફક્ત નંબર છે. અસલી ભાગ તો એટલો છે જે મેં વર્ષો તારા માટે કામ કર્યું. હવે હું શું કરું મમ્મી? તેણે ગભરાઈને પૂછ્યું. પાછળથી નેહાના જોરથી બૂમ પાડવાનો અવાજ આવી રહ્યો હતો. તેમને કહી દો, હું તેમની વિરુદ્ધ કેસ કરીશ. આ બધું મારું ઘર છે. મેં ઠંડો નિશ્વાસો નાખીને કહ્યું, સૌથી પહેલાં તારી પત્નીને કહે કે થોડી શાંત થઈ જાય અને તેને જણાવ કે જે ઘરને તે મારું ઘર કહી રહી છે તેમાં તારી માનું પણ નામ લખેલું છે. જે સ્ત્રીને તેણે દયાથી બોલાવી એ જ સ્ત્રીના લીધે આજે તે આ ઘરમાં બેઠી છે. રોહિતે ધીમેથી કહ્યું, મમ્મી, શું હું સાંજે તમારી પાસે આવી શકું છું? તમારી સામે વાત કરવી છે. મેં તરત હા કે ના ન કહ્યું. થોડી પણ વિચાર્યું, પછી કહ્યું, આવી શકે છે, પણ યાદ રાખજે હું હવે રડતી ડરેલી માં નથી. હવે હું સરોજ શર્મા છું, જે પોતાની ઇજ્જત સાથે સાચવી શકે છે. જો ફક્ત નેહા તરફથી સંદેશો લઈને આવીશ તો કોઈ ફાયદો નહીં. સમજી ગયો મમ્મી? તેણે હળવા રડમસ અવાજે કહ્યું, હું સાંજે આવું છું. સાંજ થતાં સુધીમાં મેં ઘરના નાના મોટા કામ પતાવી લીધા. દિવાળીના દીવા જે રાતભર બળ્યા હતા તેમની વધેલી વાટો કાઢીને એક બાજુ મૂકી દીધી. રસોડું સાફ કર્યું. થોડી ચા બનાવીને પોતાની જાતને સંભાળી. અંદર એક અજીબ શાંતિ પણ હતી, ડર પણ હતો અને થોડી ઉદાસી પણ. લગભગ 7 વાગ્યે ડોરબેલ વાગી. મેં જાળીમાંથી જોયું. રોહિત એકલો હતો. ના નેહા, ના બીજું કોઈ. તેનો અવાજ ઉતરેલો, આંખો લાલ, જાણે આખી રાત રડીને વિતાવી હોય. મેં દરવાજો ખોલ્યો. આવ, મેં સીધું કહ્યું. તે ચૂપચાપ અંદર આવ્યો. એ જ જૂનું ડાઇનિંગ ટેબલ જ્યાં બાળપણમાં ત્યાં હોમવર્ક કરતો હતો, એ જ ખુરશી પર બેસી ગયો. મેં તેની સામે એક કપ ચા મૂકી. લે, ગરમ છે, સાચવીને. તેણે કપ પકડ્યો પણ તેને હોઠ સુધી ન લઈ જઈ શક્યો. ફક્ત તેની આંગળીઓની હળવી ધ્રુજારી મને સ્પષ્ટ દેખાઈ રહી હતી. મમ્મી, તેણે ધીમેથી શરૂ કર્યું. આજે સવારથી ઘરમાં તોફાન મચ્યું છે. નેહા બૂમો પાડી રહી હતી. કહી રહી હતી કે તમે અમને દગો આપ્યો. બેંકનો છેલ્લો મેસેજ બતાવીને રડતી રહી. પણ પછી જ્યારે હું શાંત થયો તો મને એક વાત સમજાઈ. દગો તો કદાચ મેં આપ્યો છે. મેં આંખોથી ઇશારો કર્યો. બોલ. જ્યારે તમે કોલેજની ફી ભરી, જ્યારે ડબલ શિફ્ટ કરીને મને ભણાવ્યો, જ્યારે પપ્પાના ગયા પછી તમે પોતે ઓછું ખાઈને મને ખવડાવ્યું, ત્યારે મેં ક્યારેય ન પૂછ્યું કે તમારો હક શું છે. હું બસ લેતો રહ્યો. આજે જ્યારે કાગળ પર 30% લખેલું દેખાયું ત્યારે લાગ્યું જાણે કોઈએ મારી સામે અરીસો મૂકી દીધો.
તેની આંખોમાં પાણી આવી ગયું. મમ્મી, મને શરમ આવી રહી છે. મેં ક્યારેય ના વિચાર્યું કે મારી પત્ની તમારી સાથે આવું વર્તન કરતી હશે. કદાચ હું જાણવા જ નહોતો માંગતો. બસ આંખો બંધ રાખી મારા દિલનો એક ભાગ તેને ગળે લગાવી લેવા ઈચ્છતો હતો. પણ હું જાણતી હતી કે આજે મારે ફક્ત માં નહીં, એક મજબૂત સ્ત્રી પણ બનવું છે. મેં હળવો કડક અવાજ કરીને કહ્યું, રોહિત દીકરા, બનવું સરળ છે, માં બનવું મુશ્કેલ. અને જ્યારે દીકરો મોટો થઈ જાય છે તો માને ક્યારેક ક્યારેક પોતાના જ બાળક પાસેથી ઇજ્જત માંગવી નહીં લેવી પડે છે. મેં જે કર્યું તે ફક્ત પોતાની ઇજ્જત યાદ અપાવવા માટે કર્યું. આ ઘર તારું પણ છે, મારું પણ છે, પણ ઇજ્જત ફક્ત કાગળ પર નથી હોતી. તે રોજીરોટી, પ્રેમ અને વર્તનમાં દેખાય છે. તે ચૂપ થઈ ગયો. થોડી પળ પછી તેણે સીધો સવાલ પૂછ્યો, મમ્મી, હવે હું શું કરું? નેહા બોલી રહી હતી કે તમારી પાસે માફી મંગાવીને જ રહેશે, નહીંતર તે કોર્ટ જતી રહેશે. બેંકવાળા પણ કાલે સુધી સ્પષ્ટતા જોઈએ બોલી રહ્યા છે. હું વચ્ચે ફસાયેલો છું. એક બાજુ પત્ની છે, એક બાજુ માં. હું છું પણ કોનો? હું શું કરું? મેં તેની સામે સીધી નજરે જોયું. પહેલીવાર મને લાગ્યું તે ફરીથી એ જ નાનો રોહિત બની ગયો છે, જે સ્કૂલમાં ઝઘડા પછી ઘરે આવીને પૂછતો હતો, માં હું સાચો હતો કે ખોટો? મેં કપ એક બાજુ મૂક્યો, બંને હાથ ટેબલ પર જોડ્યા અને બિલકુલ ધીમે પણ ચોખ્ખા શબ્દોમાં કહ્યું, દીકરા, સવાલ એ નથી કે તું શું કરીશ, સવાલ એ છે કે તું કોણ બનીશ. તે મૂંઝવણથી મને જોવા લાગ્યો. હું સમજ્યો નહીં. મેં ધીમે ધીમે દરેક શબ્દ તોડીને તેની સામે મૂક્યા. યાદ છે ને, મેં તને બાળપણથી શીખવાડ્યું હતું, સાચાની સાથે ઊભા રહેવું, ભલે સામેવાળું પોતાનું હોય કે પારકું. આજે તારે નક્કી કરવાનું છે. તું એ માણસ બનીશ જે પોતાની પત્નીના ડરથી મને દયાપાત્ર મહેમાન બનવા દેતો રહે, કે એ માણસ જે પોતાના પત્નીને પણ અને પોતાને પણ સાચી રીતે ઇજ્જતનો અર્થ સમજાવે. તેની આંખોમાં હવે ફક્ત આંસુ નહીં, પીડા પણ હતી. જો હું નેહાની વિરુદ્ધ ઊભો થઈ ગયો તો કદાચ તે મને છોડી દે. મમ્મી, તેણે હળવા અવાજે કહ્યું, અને જો હું કંઈ નહીં બોલું તો તમે તૂટી જશો. મેં તેનો ચહેરો જોયો, પછી ખૂબ શાંત અવાજે બોલી, રોહિત, પતિ હોવા પહેલાં તું માણસ છે, અને માણસ હોવા પહેલાં તું મારો દીકરો છે. પણ હું તને એ નહીં કહું કે તું કોને પસંદ કર. હું ફક્ત આટલું કહીશ, જે સંબંધમાં તું સાચાની સાથે નથી ઊભો રહી શકતો, તે સંબંધ છેવટે તને પણ તોડી નાખશે. તે થોડી વાર સુધી સીધો ટેબલને તાકતો રહ્યો. ઘડિયાળનો અવાજ રૂમમાં એકદમ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. બહારથી કોઈ કૂતરાના ભસવાનો હળવો અવાજ આવ્યો અને પછી ફરી શાંતિ છવાઈ ગઈ. ઘણીવાર પછી તેણે માથું ઉઠાવીને કહ્યું, તો તમે શું કહી રહ્યા છો મમ્મી? મારે શું કરવું જોઈએ? મેં તેની આંખોમાં સીધું જોઈને કહ્યું, હું તને રસ્તો બતાવી શકું છું. ચાલવું તારે પડશે. કાલે સવારે સૌથી પહેલાં તારે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, અને નેહાને શું કહેવાનું છે, આ બધું હું તને જણાવીશ. પણ તેના પહેલાં તારે એક વચન આપવું પડશે કે આ વખતે તું સાચાની સાથે ઊભો રહીશ, ભલે તને અંદરથી કેટલો પણ ડર લાગી રહ્યો હોય. રોહિતે ખચકાટ સાથે આમાં માથું હલાવ્યું. ઠીક છે મમ્મી, હું વચન આપું છું. બસ તમે મને છોડતા નહીં. મેં દિલથી એક ક્ષણ લીધી. પછી બહુ ધીમેથી કહ્યું, હું માં છું દીકરા. માં ક્યારેય પોતાના બાળકને નથી છોડતી, પણ આ વખતે માં પોતાની જાતને પણ નહીં છોડે. અને મિત્રો, બીજા દિવસે સવારે જે વાત મેં રોહિતને શીખવાડી, તેણે ના ફક્ત તેનું ઘર બચાવ્યું, પણ મારી વહુને પણ પહેલીવાર સાચા અર્થમાં પરિવારનો અર્થ સમજાવ્યો. બીજા દિવસે સવારમાં રોહિતનો ફોન આવ્યો. તેણે ધીમેથી પૂછ્યું, મમ્મી, આજે શું કરવાનું છે? મેં કહ્યું, સૌથી પહેલાં તારે પોતાની જાત સાથે ખોટું બોલવાનું બંધ કરવાનું છે. નેહાને પણ, બેંકને પણ કોઈને નાટક બતાવવાની જરૂર નથી. ફક્ત સાચું બોલવાનું છે. તે કંઈ સમજ્યો નહીં. કહ્યું, સત્ય મમ્મી. મેં કહ્યું, સૌથી પહેલું કામ નેહાની સામે સીધા ઊભા રહીને કહેવું કે જે ઘર તે આટલી માલિક બનવાનો દાવો કરે છે, તે ઘરનો પાયો એ માએ નાખ્યો હતો, જેને તેણે દયા ખાઈને બોલાવેલી મહેમાન બનાવી લીધી. અને બીજું કામ તને કહેવું કે જો તે આ ઘર
આ લગ્ન અને આ તારી જિંદગીને સાચે જ બચાવવા માંગે છે તો સૌથી પહેલાં તેણે પોતાની રીત બદલવી પડશે. મા પાસેથી માફી શબ્દ પહેલાંથી નહીં વર્તનથી માંગવી પડે છે. રોહિતે સાંભળાતા કહ્યું, અને બેંકવાળા? મેં શાંત અવાજે કહ્યું, બેંકને હું અને મહેતાજી સંભાળી લઈશું. તેમને બસ એ જ ખબર પડશે કે ફ્લેટમાં મારી કાયદાકીય ભાગીદારી પહેલાંથી હતી, હવે ફક્ત સિસ્ટમમાં સાચી રીતે અપડેટ થઈ ગઈ છે. તેમની લોન, તેમના હપ્તા, બધું પહેલાં જેવું જ રહેશે. ગભરાવાની જરૂર તેમને પણ નથી, બસ સમજવાની જરૂર છે. રોહિતે ઊંડો શ્વાસ લીધો. ઠીક છે મમ્મી, હું આજે જ નેહા સાથે વાત કરું છું. બપોર સુધી મારો ફોન શાંત રહ્યો. હું વિચારતી રહી, ન જાણે ત્યાં શું થઈ રહ્યું હશે. ક્યારેક લાગતું રોહિત કદાચ ડરના લીધે કંઈ નહીં બોલી શક્યો હોય. ક્યારેક લાગતું નેહા તેના પર એટલી બૂમો પાડશે કે વાત વધારે બગડી જશે. પણ લગભગ સાંજે 4 વાગ્યે ફોન વાગ્યો. મમ્મી રોહિતનો અવાજ આ વખતે પહેલાં કરતાં વધારે શાંત લાગી રહ્યો હતો. મેં નેહા સાથે બધી વાત કરી લીધી. શું કહ્યું તે? મેં પૂછ્યું. મેં તેને બધું સીધું બોલી દીધું. મમ્મી, તેણે ધીમે ધીમે જણાવ્યું. મેં તેને કહ્યું કે જે ઘરને તે પોતાનું ઘરનું સપનાનું ઘર બોલે છે, તેની અડધાથી વધારે નીચેની જમીન તમારી મહેનતથી બની છે. મેં એ પણ કહ્યું કે જો તે તેમને દયાથી બોલાવશે કે તમારી સાથે આવી રીતે જ વાત કરશે તો હું પોતે તે ઘરને જાળી ખોલીને તેમને પાછા પોતાની પાસે લઈ આવીશ. પણ તેની સાથે એક જ છત નીચે નહીં રહું. હું થોડી પળ ચૂપ રહી. પછી પહેલાં તો તેણે ખૂબ બૂમો પાડી. રોહિતે માની લીધું. બોલી કે મેં તેની બાજુ લીધી જ નહીં, તમારી તરફ લઈ ગયો છું. રડી નાટક કર્યું. પણ જ્યારે મેં તેને તે નોટિસ બતાવી તેમાં તમારો 30% ભાગ લખ્યો હતો અને એ કહ્યું કે જો મમ્મી ઈચ્છે તો આ ઘર ક્યારેય પણ વેચાઈને પોતાનો ભાગ લઈ શકે છે, ત્યારે તેનો ચહેરો બિલકુલ ફિક્કો પડી ગયો. હું ચૂપચાપ સાંભળી રહી હતી. પછી મેં તેને એક જ સવાલ પૂછ્યો. રોહિતે કહ્યું, નેહા, તને વધારે શું જોઈએ છે, ઘરની દિવાલ કે ઘરની ઇજ્જત? જો ઘરની દિવાલોનો અર્થ છે કે તું મારી માને નીચું દેખાડીને જીવવા માંગે છે તો પછી ના આ ઘર રહેશે ના આપણો સંબંધ. પણ જો તું ઘરની ઇજ્જત બચાવવા તૈયાર છે તો પછી સૌથી પહેલાં તારે મમ્મી પાસેથી માફી માંગવી પડશે. પોતાની જાતથી, પોતાની જીભથી દેખાડો કર્યા વગર. ફોનની પેલી બાજુ થોડીવાર શાંતિ રહી. પછી રોહિતે ધીમેથી કહ્યું. તેણે ઘણીવાર પછી ગભરાયેલા અવાજે હા કહ્યું અને બોલી કે તે તેમને મળવા માંગે છે. મેં સીધું પૂછ્યું, સાચે જ મળવા માંગે છે કે ફક્ત કાગળથી ડરી ગઈ છે? રોહિતે સ્વીકારતા અવાજે કહ્યું, શરૂઆત તો ડરથી જ થઈ છે મમ્મી, પણ કદાચ એ જ ડર તેને વિચારવા પર મજબૂર કરશે. તમે જ તો કહો છો ને, ક્યારેક ક્યારેક પીડા જ દબાણ હટાવે છે. હું હળવું હસી પડી. ઠીક છે, મેં કહ્યું, પણ યાદ રાખજે, હું ફક્ત કાગળોથી નહીં દિલથી પણ કામ કરું છું. માફી ફક્ત મોઢેથી નહીં વર્તનથી માંગવામાં આવે છે. જ્યારે તે સાચે જ પોતાના વર્તન પર કામ કરશે ત્યારે જ હું મારો કાગળ પાછો લઈશ. 2 દિવસ પછી રોહિતનો ફરી ફોન આવ્યો. મમ્મી, નેહા તમને મળવા માંગે છે. શું તમે અમારા ઘરે આવી શકો છો? મેં તરત હા પાડી. થોડું વિચાર્યું પછી કહ્યું, ના, આ વખતે નહીં. આ વખતે તે મારા ઘરે આવશે. જે માને તેણે તમારા ઘરના હોલવેમાં ઊભી રાખીને નીચે દેખાડ્યું, એ માના ઘરના ડ્રોઈંગ રૂમમાં બેસીને માફી માંગશે. ત્યારે હું માનીશ કે તેણે સાચે જ પોતાની જગ્યા સમજી છે. સાંજે લગભગ 6 વાગ્યે ડોરબેલ વાગી. દરવાજો ખોલ્યો તો નેહા સામે ઊભી હતી. ના કોઈ ભારે મેકઅપ, ના કોઈ ભારે સાડી. સાદો કોટનો સિલ્વર ડ્રેસ, આંખોની નીચે હળવું કાળું કુંડાળું, જાણે રાતભર સરખી રીતે સૂઈ ન હોય. હાથમાં એક નાનો મીઠાઈનો ડબ્બો હતો. નમસ્તે મમ્મીજી, તેણે ધીમેથી કહ્યું. અંદર આવી શકું છું? મેં બાજુ પર જતાં કહ્યું. આવી જા. તે ચૂપચાપ સોફા પર બેસી ગઈ. મેં તેની સામે પોતાનો ગ્લાસ રાખ્યો. થોડીવાર સુધી બંને ફક્ત ઘડિયાળના અવાજથી શાંતિ હતી. પછી તેણે ધ્રુજતા ઓઠે કહ્યું, મમ્મીજી, હું તમારી માફી માંગવા ઈચ્છું છું. મેં સીધું સાંભળ્યું, વચ્ચે ન ટોકી. તે દિવસે દિવાળી પર હું ખૂબ તણાવમાં હતી. તે શરૂ થઈ. ઘર આખું સગાઓથી ભરેલું હતું, કામ ખૂબ હતું.
મેં ગુસ્સામાં તેમને તે બધું કહી દીધું. દયા ખાઈને બોલાવ્યા, એકથી વધારે મીઠાઈ ન લેતા. આ બધું મારે ન કહેવું જોઈતું હતું. હું ખોટી હતી. મેં તેની આંખોમાં જોયું. આ વખતે તેમાં ફક્ત અભી નહીં, સાચો ડર અને શરમ બંને હતા. નેહા, મેં ધીમેથી કહ્યું, તણાવ ક્યારેય કોઈનો અસલી ચહેરો નહીં, અસલી દિલ બતાવે છે. જે જીભ પર આવે છે ને તે વખતે એ જ દિલમાં છુપાયેલું હોય છે. તે મને દયાપાત્ર મહેમાન સમજી. તને લાગ્યું હું બસ એક વધારાની થાળી છું, જેને ક્યારેય પણ હટાવી શકાય છે. તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મારા માટે ઘરનો અર્થ ફક્ત દિવાલ અને સજાવટ હતો. મમ્મીજી તે રડતી બોલી. હું નાની હતી ત્યારથી મમ્મી પપ્પા બદલી લેતા રહ્યા. દર 2 વર્ષે બદલાતા ઘર, નવા લોકો, નવી સ્કૂલ. ક્યારેય કોઈ જગ્યાએ પોતાનાપણું ન મળ્યું. જ્યારે અમારો ફ્લેટ મળ્યો, મને લાગ્યું હવે હું પણ કોઈ વસ્તુની માલિક છું. કદાચ એ જ ચક્કરમાં હું ભૂલી ગઈ કે ઘર ફક્ત પોતાના નામથી નથી હોતું. ઘર તેની પણ ઇજ્જતથી બને છે, જેણે આપણા માટે આટલું કર્યું હોય. મેં તેની વાત ધ્યાનથી સાંભળી. આ બધું સમજાયું તને કે ફક્ત નોટિસ જોઈએ ડર લાગી રહ્યો છે? મેં સીધું પૂછ્યું. નેહાએ માથું હલાવીને સીધું મારી તરફ જોયું. પહેલાં ડર લાગ્યો હતો મમ્મીજી, પણ જ્યારે રોહિતે જણાવ્યું કે તમે તેમના માટે શું કર્યું, જ્યારે મેં વિચાર્યું કે જે સ્ત્રીના લીધે મારો પતિ આટલો મજબૂત અને સફળ બન્યો, હું એ જ સ્ત્રીને દયાપાત્ર મહેમાન બોલી રહી છું. મને પોતાની જાત પર સૂગ ચડી. નોટિસથી તો લોન હલી જશે, પણ જો તમે મારાથી સંબંધ તોડી નાખ્યો તો મારો પતિ તમારા વચ્ચે ફસાઈને તૂટી જશે. હું આ નથી ઈચ્છતી. તેના દરેક શબ્દમાં હવે પોતાના સ્વાર્થની નહીં, રોહિતની ચિંતા પણ હતી. મેં થોડું દિલ નરમ થવા દીધું, પણ છતાં પોતાની મર્યાદા યાદ રાખી. ઠીક છે નેહા, મેં કહ્યું. માફી માંગવી પહેલું પગલું છે, છેલ્લું નહીં. આજથી તું મને દયાથી નહીં, ઇજ્જતથી બોલાવીશ. અને એક વાત યાદ રાખજે, મા માટે દીકરો મહત્ત્વનો હોય છે, પણ મારી ઇજ્જત તેનાથી પણ વધારે મહત્ત્વની હોય છે. જો ક્યારેય તે કે કોઈ બીજાઓ મારી ઇજ્જતને ફરીથી પગ નીચે કચડી તો આ વખતે હું ફક્ત નોટિસ નહીં મોકલીશ, પરંતુ મારો ભાગ લઈને સાચે જ અલગ થઈ જઈશ. પછી તમે લોકો દિવાલ બચાવો કે લોન, મને ફક્ત નહીં પડે. નેહાએ તરત માથું હલાવીને હા કહ્યું. નહીં મમ્મીજી, આવો દિવસ ફરી નહીં આવે. હું પ્રયત્ન નહીં, સાચે જ બદલાઈશ. તો દિવસ પછી ધીમે ધીમે વસ્તુઓ બદલાવા લાગી. પહેલા અઠવાડિયે નેહાએ મને ફોન કર્યો. મમ્મીજી, તમારું મનપસંદ આલુ ફ્લાવર બનાવી રહી છું, તમે જણાવશો અને તમે કેવી રીતે બનાવો છો? હું થોડી હેરાન પણ થઈ, પણ તેણે રેસીપી જણાવી દીધી. બીજા અઠવાડિયે તે પોતે એક નાનો ડબ્બો બનાવીને મારા ઘરે લઈ આવી. ચાખીને કહો શું તમારા જેવું બન્યું છે? પછી એક દિવસ તે એકલી જ આવી, હાથમાં પોતું અને ઝાડુ હતું. મમ્મીજી, આ જૂનો સ્ટોર રૂમ સાફ કરી દઈએ છીએ, આટલો સામાન ધૂળ ખાઈ રહ્યો છે. તેની રીત હજુ પણ આધુનિક હતી. ક્યારેક ક્યારેક જીભ લપસી પણ જતી હતી, પણ એક વસ્તુ સાફ હતી. હવે તે પ્રયત્ન સાચો કરી રહી હતી. રોહિત પણ બદલાઈ ગયો. દર રવિવારે સાંજે આવતો, મારી સાથે ચા પીતો, ક્યારેક શાંતિમાં બેસતો, ક્યારેક પોતાની ઓફિસની ચિંતા વહેંચતો, ક્યારેક વગર બોલીએ ફક્ત મારો હાથ પકડીને બેસી જતો. એકવાર મેં મજાકમાં પૂછ્યું, હવે ઘરમાં મીઠાઈ એકથી વધારે ખાવાની રજા છે ને? તેણે શરમાતા કહ્યું, હવે તો મમ્મી નેહા પોતે તમારા માટે અલગ ડબ્બો રખાવી દે છે. થોડા મહિના આમ જ વીતી ગયા. એક દિવસ ફેબ્રુઆરીના અંતમાં, જ્યારે મારા બગીચામાં નવા ફૂલ નીકળવા લાગ્યા હતા, મેં પોતે મહેતાજીને ફોન કર્યો. મહેતાજી, મેં કહ્યું હવે તે 30% કાગળ હટાવી દો. તે હેરાન થઈ ગયા. પણ સરોજજી, તમે જ તો આટલી મુશ્કેલીથી આ ભાગ સુરક્ષિત કરાવ્યો હતો, હવે કેમ હટાવવા માંગો છો? મેં બારીમાંથી મારા નાના આંગણામાં ખીલતા ફૂલ જોતા જવાબ આપ્યો, કારણ કે જે કામ કરના ડરના કાગળથી ન થતું, તે કામ ઇજ્જતના 2 સાચા શબ્દોએ કરી દીધું. હવે મને મારી ઇજ્જત કાગળ પર નહીં, મારા બાળકની આંખોમાં દેખાઈ રહી છે. 2 અઠવાડિયા પછી મહેતાજીએ નક્કી કર્યું, સરોજજી, તમારો ભાગ પાછો તમારા જ નામ પર ફંડમાં શિફ્ટ કરી દીધો છે.
ફ્લેટ હવે ફક્ત રોહિત અને નેહાના નામે છે. મેં ફક્ત એક લાઈન કહી, ઠીક છે. હવે મારા દસ્તાવેજોથી પણ તેમની સુરક્ષા પૂરી. થોડા દિવસ પછી રોહિત અને નેહા બંને મારા ઘરે આવ્યા. સાથે એક નાની ભેટ હતી, એક સુંદર ફ્રેમ જેમાં મારી, રોહિતની અને વિજયજીની જૂની ફોટો હતી. નેહાએ હાથ જોડીને કહ્યું, મમ્મીજી, મને નથી ખબર હું ક્યારે પૂરી રીતે તમારો વિશ્વાસ પાછો જીતી શકીશ, પણ હું હાર નહીં માનું. તમે જે ડ્રાઈવ પેનથી કાગળ હટાવી દીધો તેના માટે આભાર, પણ પ્લીઝ એવું ન વિચારતા કે હવે હું ફરીથી એ જ જૂની નેહા બની જઈશ. હવે હું તમને માં બોલતા શીખી રહી છું, ફક્ત નામથી નહીં, દિલથી. મારા ગળામાં કંઈક ડૂમો ભરાઈ ગયો. મેં સીધો જવાબ આપ્યો, નેહા, યાદ રાખજે, બીજો મોકો બધાને મળે છે, ત્રીજો નહીં. તમે બંનેએ મને પહેલીવાર સાચા પરિવારની જેમ અનુભવ કરાવ્યો છે. હવે આ ઘરની રોશની ફક્ત દિવાળીની લાઇટથી નહીં, તમારા વર્તનથી પણ આપવી જોઈએ. થોડા મહિના પછી બીજો મોટો તહેવાર આવ્યો. આ વખતે તેમણે મને પહેલાંથી ફોન કરીને બોલાવી, માં, આ વર્ષનો હલવો તમે જ બનાવશો, અને આ વખતે તમારી મીઠાઈ ટેબલની વચ્ચે હશે, ખૂણામાં નહીં. હું જ્યારે તેમના ઘરે પહોંચી તો ડ્રોઈંગ રૂમમાં મોટા પ્રેમથી સજાવેલું ટેબલ હતું. વચ્ચે સ્ટીલની થાળી નહીં, એક સુંદર કાચની પ્લેટ પર મારો ગાજરનો હલવો રાખ્યો હતો, જેની આસપાસ બધા બેઠા હતા. નેહાએ બધાની સામે જોરથી કહ્યું, આ અમારી માના હાથનો હલવો છે. બધા લોકો સૌથી પહેલાં આ જ શાકશે. તે પળે મારી આંખો સામે તે હલવો આવી ગયો, જ્યાં મને દયા ખાઈને બોલાવવામાં આવી હતી, અને હવે હું એ જ ઘરની વચ્ચે ઇજ્જત સાથે બેઠી હતી. મિત્રો, જિંદગીમાં દરેક વાર્તામાં બદલાનો અર્થ ફક્ત તોડી નાખવું નથી હોતું. ક્યારેક સૌથી મોટો બદલો એ હોય છે કે તમે સામેવાળાને તેમની ભૂલ બતાવીને પણ તેમને એક સાચો મોકો આપી દો છો, પણ પોતાની ઇજ્જતને ક્યારેય પડવા નથી દેતા. જો હું તે દિવસે ચૂપ રહીને ફક્ત રડતી રહેતી તો કદાચ આજે પણ મને દયાપાત્ર મહેમાનની જેમ જ રાખવામાં આવતી. પણ મેં એક ફોન કોલથી બધાને યાદ અપાવી દીધું કે માં કોઈ વધેલી પ્લેટ નહીં, ઘરનો પાયો હોય છે. આજે હું મારી નાની બાલ્કનીમાં બેસીને ચા પીઉં છું, ફૂલોને જોઉં છું અને વિચારું છું, વિજયજી સાચું કહેતા હતા, તાકાતનો અર્થ ફક્ત લડવું નથી. સરોજ, તાકાતનો અર્થ છે ક્યારે લડવું છે અને ક્યારે માફ કરવું છે તે સમજવું. આજે હું બંને જાણું છું. હવે તમને એક સવાલ મિત્રો, જો તમે મારી જગ્યાએ હોત તો શું કરતા? ફક્ત રડીને ચૂપ થઈ જતા? ઘરથી સંબંધો તોડીને ચાલ્યા જતા? કે પછી પોતાનો હક કાયદાકીય રીતે યાદ અપાવીને બધાને ઇજ્જતનો અસલી અર્થ સમજાવતા? કોમેન્ટમાં જરૂર લખો. તમારી વિચારસરણી કોઈ બીજા માટે રસ્તો બની શકે છે. અને જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક જરૂર કરો, પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી દરેક માને યાદ રહે કે તે ક્યારેય બોજ નહીં, પાયો હોય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવો, કારણ કે આગલી વાર્તામાં પણ અમે તમારી સામે એક બીજી જિંદગીની અસલી વાર્તા લઈ આવીશું, જ્યાં ઇજ્જત, હક અને માનવતાની પરીક્ષા થશે. હું છું સરોજ, અથવા કદાચ તમારી આસપાસની હજારો માતાઓનો અવાજ. મળીએ છીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.